તો શું કે મિત્રો મોજમાં ને જય શ્રી કૃષ્ણ ફરી એકવાર સ્વાગત છે તમારું મારા જીવનના 10મા વ્લોગમાં અને આજે આપણે બા સાથે પોડકાસ્ટ કરવાનું છે અને આ ટી-શર્ટ તમને એવું લાગતું હશે કે મારું છે પણ નહીં આ બધી તમારો વેમ છે આ ટી-શર્ટ મારા બ્રધરનું છે કૂતલા વાળું કૂતલું વાવ ની પાયનું ડોગી વાળું મારે તો ગમે એ હાલે નવા કપડા શોધવાની તલાશમાં હોય જે કહેવાતું હોય તો હાલો આપણે છે ને આજે બારનું સોરી ખબર નહીં મારા આવું કેમ થાય છે મેં એસા ક્યું હું આપણે હવે બાનું અને આપણું પોડકાસ્ટ ચાલુ કરીએ લેટ્સ ગો કેમ છો બા મજામાં તો કેવું લાગે છે તમને આજ તમારું ફર્સ્ટ પોડકાસ્ટ છે મારી સાથે મસ્ત સારું લાગે છે હવે ઓય તો પહેલા તો તમે તમારું આખું નામ અમને જણાવશો બોલો ગીતાબેન અરવિંદભાઈ પરમાર ઓહો બહુ જુસ્સામાં બોલો છો તમે તો અત્યારે તમે શું કાર્ય કરી રહ્યા છો અત્યારે તો ભગવાનની વાતું કરું છું નવરાત થઈને પછી સરસ બીજું કઈ વ્યવસાય તમારો બીજું તો ગોદડા બનાવું છું નવરી પડું એટલે પછી ગોદડા બનાવું વાહ સરસ તો ગાઈઝ મારા બા છે ને ગોદડા પણ એકદમ મસ્ત બનાવે અને ઈ ફાટિયા ભરતા હોય ને ત્યારે તો મને એમ થાય કે આ હાડું સમજાતું નથી કે ખરખા ફાટિયા સાઈઝમાં થાય કેમ એટલો જ ગેપ હોય એમાં એટલું આમ કે આમ ન હોય તો બા તમે કેટલા વર્ષથી તમે તમારો ગોદડાનો વ્યવસાય કરી રહ્યા છો 32 વર્ષ થયા ઓય બાપા બહુ જાજા વર્ષ થઈ ગયા મારું ટી-શર્ટ કા પહેરું એમ જો આવ્યો મેં તમને કીધું તો ને રમવા ગયો ઓય મારું ટી-શર્ટ કા પહેરું ચાલો પોડકાસ્ટ છે એમાં તમે આવી ધબાધબી ના બોલાવશો આપણો આ પર્સનલ મામલો કહેવાય આખો મકદીશ જા ને ઈ મારે ભૂલાઈ ગઈ છે હું જા તો મારે બા સાથે પોડકાસ્ટ કરવાનો છે બસ હવે સામીના ઘરે છે જા કરવાના છે તારે એ ભાઈ સેલિબ્રિટી બેઠા છે તમે જરીક વાર આમ જાઓ सॉरी गाइस चालू पोडकास्ट क्या बोला तूने इधर आ तो ओए फिर से बोलना 50 रुपए का इसकी और एक्टिंग की वजह से चल फुट यहाँ से एक का डबल ए હવે તું જા તો ગાઈસ સોરી મારો ભાઈ વચમાં આવી જાય છે તો આપણે ક્યાં હતા હા તમે કેટલા વર્ષથી આ વ્યવસાય કર્યા તો 32 વર્ષથી આગળ તમારું કઈ જણાવવાનું અમારી ઓડિયન્સને તમારે ઓડિયન્સને જો ગોદડા બનાવું છું મસ્તીના ગોદડા થાય ભાતવાળા પણ બનાવી શકું અને એમનેમ સીધા ફાટિયાવાળા પણ બનાવી શકું તો તમે તમારું ગોદડાનું કોઈ સેમ્પલ એવું કે તમે અમારી ઓડિયન્સને જણાવી શકો કે તમે કઈ રીતના ગોદડાઓ બનાવો છો તે તૈયાર કરેલું બનાવી શકું તો અમે તમને થોડી વાર રહીને બતાવશું મારા બાના ગોદડાનું સેમ્પલ અને ગાઈસ એક મિનિટ આપણે હજી એક સવાલ પૂછીએ છીએ ગીતાબેન પરમારને તો ગીતાબેન તમે ઇટ્સ બનુ ઓફિશિયલ કરીને કોઈ સેલિબ્રિટી सॉरी એટલું બધું ये थोड़ा ज्यादा हो गया ઇટ્સ બનુ ઓફિશિયલ કરીને એક યુટ્યુબર છે હજી નવી જ છે પોતાની યુટ્યુબ ચેનલ આગળ વધારવા પ્રયત્ન કરી રહી છે તમે તેને જાણો છો ઈ મારા દીકરાની દીકરી છે તમારા દીકરાનું નામ સંદીપભાઈ પરમાર સરસ તમારે તમારી ફેમિલીમાં કોણ રહી છે મારી ફેમિલીમાં ઈ બે માણસ ઈ ભાઈ એને દીકરો દીકરી અને હું 5 જણા સરસ આગળ કોઈ છે બીજો દીકરો પણ બાદ છે બીજે રહે છે સરસ હવે તમે અમને ગોદડાનું સેમ્પલ ક્યારે બતાવશો આગળીએ તમે તમારા જીવનમાં ક્યારેય મહાભારત રામાયણ કોઈ પણ પૌરાણિક કથાઓ જોઈ હોય તમને કોઈ પણ કથા સંગ્રહ યાદ હોય સારો એવો તમને જણાવશો બા
એ તો અત્યારે યાદ નથી, પણ જણાવીશ યાદ કરીને પછી. ના અત્યારે જ જણાવો મહાભારત. એક મિનિટ, અમે તમને મહાભારત નું કઈક પૂછી શકીએ, તમે અમે એમ તે સવાલનો જવાબ દઈ શકશો? યાદ ન આવે. યાદ ન હોય, તમે જોતા નથી. તમે ઇટ્સ બનવું ઓફિશિયલ જે તમારા ઘરમાં રહે છે એ છે ને ડેઈલી રાત્રે મહાભારત જોવે છે 12 વાગ્યા સુધી. તમે તેમની સાથે મહાભારત જોઈ શકો છો. જોઉં છું પણ અત્યારે યાદ નથી. ઓકે ઓકે, સારું, ચલો કઈ વાંધો નહીં. તમે રામાયણ વિશે કઈ કહી શકો છો? અમને જાણવું છે. એ અત્યારે નથી યાદ. સારું, ચાલો એ બધું મૂકી દો હવે. આપણે છે ને ભગવાનની વાયટું કરું છું એ યાદ છે. હા, અમે તમને કઈક પૂછવા જઈ રહ્યા છીએ. અમને વાયટું કરતા શીખવાડો. જો પેલા રૂ લેવાનું, ત્રણ વડા, પછી આમ કરીને આમ કરવાનું, અને શ્રી કૃષ્ણ શરણમમાં બોલતું જવાનું અને વાટું કરતું જવાનું. ઓ થઈ ગઈ વાઈટ તૈયાર. બાએ કેટલી બધી વાઈટો કરી નાખી છે, તમે જોઈ શકો છો ગાઈઝ. ખૂબ સરસ કરી રહ્યા છે તે કાર્ય. હવે કઈક કયો તો ખરા અમારી ઓડિયન્સ ને, બિચારી કંટાળી જશે આમને બેઠા બેઠા. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમમાં એ આખો દી રટણ ભગવાનનું મારા મોઢામાં હોય છે, બીજું કઈ નહીં. સરસ સરસ. આગળ કઈ જણાવવા માંગો છો? આગળ હું કામ કરું છું, પછી ઘરકામ કર્યા પછી આ નવરા પડીએ તો વાટું કરીએ અથવા ગોદડા બનાવી. એક મિનિટ, તમારે કઈ જણાવી શકો છો કે તમારે ઇટ્સ બનવું ઓફિશિયલ એટલે કે તમારી દીકરાની દીકરી એમની સાથે કઈ ઘરમાં ઝઘડો થાય, એ તમને વાલ કરે? ઝઘડો થાય. કાલે જ થઈ ગયો તો કાબા. કાલે ઝઘડો થઈ ગયો તો વસ્તુ લેવાની તો લે પણ ન લેવાની લે, એટલે મારે એને સમજાવવી પડી હતી, બીજું કઈ નહીં. ઓય બાપા, બહુ મોટો ઝઘડો થઈ ગયો નહીં અમારે. સમજાવવી પડી પણ નહોતી સમજતી. હા, જો હજી કહું છું ને, પૈસા વગર. હમણાં ઈ મને ધક્કો મારીને ગયો. ધક્કો નહીં, સોરી, ટીકો. શું બોલી રહી છું. આજનો દિવસ અમારે છે ને રજા છે, શુક્રવાર નિમિત્તે અને મોહરમ નિમિત્તે, એટલે હું ઘરે છું. ના ના, પણ મેં હમણાં જોયું હતું ને, ઓલું હતું થોડુંક અધૂરું. હજી હમણાં જ ગયો છે. તો બા તમે આગળ અમે શું કેવાય ગોદડા ક્યારે બતાવશો અમને? આગળ બતાવું તે તો ગોદડું પાથર. મમ્મી, અમારી ઓડિયન્સ ને બાના ગોદડાની ભાત અને ગોદડા જોવા છે, તો તમે એમને થોડીક હેલ્પ કરશો? દાળ ભાત કરવા છે. જો રામ રામ તો કે રેંગણા. મને દાળ ભાત ખાવાની મન છે. રાહ હોય ને એટલે દાળ ભાત ખાતા જ નથી. જો બા આપણને બતાવે જ છે. હે કાલે ખાલી 2 મિનિટ. એવું કરો મમ્મી? દાળ ભાત કરવા છે ત્યારે? જે કરવું એ કાલે રહો કર નાખ્યું. દાળ ભાત કોમથી ખાઈને મજા આવે. મજા આવે છે ને ગાઈસ મારા બા સાથે પોડકાસ્ટ કરવામાં. હું ભાત લેતી આવું. મજા જ આવે. હવે લાઈક કરી દો હાલો. લાલા ભાઈ પાસે ભાત લઈ આવો. પણ ઓલા હોય કર ના ઈ નથી કરવા. ઈ મને જ ન ભાવે. થોડું જીવવું ને સારું ખાવું કાવાનું. એ ઈ ભગવાનની વાઈટ સાનમાં નાખી. હા, હવે નહીં નાખું. નાખી નથી. તમને કમરમાં શું થયું છે? ટચક્યું. ટચક્યું થઈ ગયું છે. વાકો ન ખોરાક. हम खाना बनाएगा काम नहीं करेगा. मैं तो कुछ करेगा ही नहीं. गाइस बा વિખવા મેળા છે એમના. ખાતી નહીં. ના, હું તો ખાઈશ તો ખરા ને, લે ખાવા હાટું જીવીએ છે. ગાઈસ પોડકાસ્ટમાં અમાર બહુ જાજા જણા થઈ ગયા, બાકી 2 વ્યક્તિ જ હોય. चलता है. જો અત્યારે ગોદડા હાલમાં નથી. અત્યારે ગોદડા મારા બા સુરત જવાની છે, જવાના છે ને, એટલે હમણાં એને ગોદડાનો વ્યવસાય થોડાક દિવસો માટે બંધ રાખ્યો છે. અને આ ગોદડી, આ બીજી ગોદડી જો છે ને, અને આ બીજી ગોદડી.
આ રીતના મોટા મોટા ડબલ બેડના ને એના ગોદડા પણ બનાવે છે. મને તો ખબર નથી પડતી કે હે બા તમે આ જે આ ફાટિયા જ કહેવાય ને, આ ફાટિયા માપ લઈ લઈને કરો તો આ સ્કેલ થી કરો છો આ માપ લઈને કે મેજર ટેપ થી કરો છો? જો એક જ હરખું. મેજર ટેપ થી નહીં અને કેલ થી નહીં, હાથે એમ નમ આપણા હાથથી એમ સીધે સીધું હાલો જવાનું, પણ તોય સીધું જ થાય કામ, વાંકું ન થાય. કેટલી મજા આવતી હશે. બહુ મજા આવે. આ કામ હોય ને તો મને બીજું કામ ગમે જ નહીં. સરસ સરસ. બા ને હું શું કહેવાય, હું તમને કહેવાની હતી કાક ઓડિયન્સ કરી રહી છું. હા, બાના તો નહીં પણ મારા પપ્પા ને એમ, કાકા ને એમ, અને ના મારા કાકા થોડુંક પછી ઓવર થઈ જાય. એને છે ને 2000 નું ક્યાં ને તો 2 લાખે બોલી દે છે. એને થોડુંક માર્જન થઈ જાય. મારા બા અને મારા પપ્પા એ બે ને કેવું થાય ખબર, મગજમાં કેલ્ક્યુલેટર ને હાથમાં ગણિત. આપણે તો હજી કેલ્ક્યુલેટર માં મોબાઈલ માં કરતા હોય કાનો આ જવાબ આવે, આનો આ જવાબ આવે, એના હાર થઈ જ ગઈ હોય નહીં, આમ જ હોય અને એને કઈ ભૂલે ન હોય. કોણ જાણે કેમ ગણિત આમ હિસાબ તો એમ કરે આમ હિસાબ થઈ જાય. મારા બા ને પપ્પા બે. તો શું કહો છો આગળ તમે? બસ આ કામ કરી અને વાહવા જેવું ભગવાનનું નામ લઈએ, શ્રી કૃષ્ણ ચરણમાં કરતા જઈએ, ભગવાનના કામ કરતા જઈએ, હારવા આપણા 5 પૈસાની કમાણી કરતા જઈએ. સરસ. તમને જમવામાં શું ભાવે છે અમને કયો? મને તો જમવામાં ગળું ભાવે. શું? ચૂરમા લાડવા ભાવે, પછી જલેબી ભાવે, લાડવા ભાવે, મોહનથાળ ભાવે. મને બધું ગળું વસ્તુ વધારે ભાવે. પછી શાક શેનું ભાવે છે તમને? બધું શાક ભાવે. ઓકે. બાજરાના રોટલા આવડે ફૂલ? એમાં તો કેવું જ ન એમાં ચૂલે તો બહુ મજા આવે કામ કરવાની. મારા બાનો ચૂલે બહુ રાંધવાનો શોખ થાય. રોટલી તો કે ચૂલે કરીએ, પછી બાજરાના રોટલા તો કે ચૂલે કરી નાખીએ. મકાઈના રોટલા શિયાળામાં કરે પણ હું ખાતી નથી. આગળ બસ મકાઈના રોટલા, બાજરાના રોટલા, ઘઉંના રોટલા અને રોટલી ભાખરી બધું ચૂલે મજા આવે, મીઠું લાગે ખાવાનું, સ્વાદ આવે એમાં. ખૂબ સરસ. તમને એકઈ પિક્ચર પસંદ હોય, તમારો ફેવરેટ કલર અમારા ઓડિયન્સ ને કયો? કલર એ બધાય ગમે. બધાથી વધારે ગમતો કલર તમને કયો છે? લાલ ને લીલો. કયું જનાવર તમને વધારે ગમે? મોર. પક્ષી કહેવાય એને તો, જનાવર પ્રાણી. બનશો. મને જનાવર નથી. બનશો ગમે. બનશી ગમે. હું જનાવર થોડું છું એમ નહીં. પ્રાણી કયું ગમે? પ્રાણી સિંહ ગમે. સરસ. અમાર ધારી બાજુ બહુ સિંહ આવે. અહીંયા અમરેલીમાં તો ન હોય, ક્યારેક જ જોવા મળે. માં ચામુંડા માનું વાહન ઈ તો બહુ પ્રિય. મારા બા નવરાત્રીમાં તે 9 દિવસના નોરતા રહ્યો. મમ્મી શું કરી રહ્યા છો? ભક્તિ કરી વાવા જેવો. ગોદડી ઉપર આવી ગયું છે બધું. ઠાકોરજી બતાવી જો, અમારા ઠાકોરજીની સેવા કરી વાવા જેવું. જો ગાઈઝ હું તમને અમારા કૃષ્ણ ભગવાન બતાવું. લોટી લઈ લે મોટા ગઠ્ઠા. જો અહીંયા રહ્યા અમારા કૃષ્ણ, અને અમારા બાના છે. અમારા મમ્મીના સપનામાં આવ્યા હતા, પછી મારા ઘરે આવ્યા. તો હું તમને મારા મમ્મી દ્વારા જણાવું, જાણજો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આવું તો તમે કઈ કહાની સાંભળી જ નહીં હોય. પછી જો હું તમને કહું, મમ્મી તમે અમને અમારી ઓડિયન્સ ને જણાવો કે કૃષ્ણ તમારે સપનામાં કઈ રીતે આવ્યા હતા અને પછી આપણા ઘરે કઈ રીતે આવ્યા, કયો? એમાં એવું છે, જયારે પરસોત્તમ મહિનો આવતો હતો અને રુદ્રનો જન્મ થવાનો જે વાર હતી 15-20 દિવસની, ત્યારે હું બપોર વચ્ચે સૂતી હતી ને ત્યારે મને સપનું આવ્યું કે મારા માસીના ઘરે હું ગઈ. મારા માસીએ કાનુડો લીધો. 4 વાગ્યાની વાત છે, રોંઢાની 4 વાગે મને કાનુડો લીધો. ગામમાં જાય, પીળા વસ્ત્ર પહેરાવેલા હતા વાઘા કાનાને. પછી હું પરસોત્તમ મહિને જયારે જમવાનું કર્યું ત્યારે અમે એની ઘરે ગયા. બસ મેં એને વાત કરી, માસી આજ તો મને આવું સપનું આવ્યું કે તમે મારા હાટુ કાનુડો લીધો અને પીળા વાઘા પહેરાવ્યા છે. તો મારા માસી અમને એને આમ દેરાણી બંને હસવા લાગ્યા હામું જોઈને. એટલે મેં કીધું કેમ તમે હસો છો? તો કે કાંઈ વાંધો નહીં. પછી જમી લીધું, પછી જયારે મારે ઘરે આવવાનો ટાઈમ થયો ને ત્યારે મને કઈ ખોળો પાથર. એટલે મેં જયારે ખોળો પાથર્યો ને
ત્યારે એમણે ઈ કાનુડો મારા હાથમાં મૂક્યો. મેં કીધું આ કાનુડો તો મેં સપનામાં જોયો હતો. કે તારે કેટલા વાગ્યાનું સપનું હતું? મારે 4 વાગે આવતું. મને કે 4 વાગે અમે કૃષ્ણ ખરીદ્યા હતા. જ્યારે આ કાનુડો છે ને ઈ મને સપનામાં આવીને પછી મારા ઘરે આવ્યો. પછી રિયલ કાનુડો અમારી ઘરે આવ્યો જે રુદ્ર. મારો ભાઈ. તો આ મારા કૃષ્ણ ભગવાનની સ્ટોરી હતી. ત્યારથી જ મને આ કૃષ્ણ બતાય, બહુ જ બતાય. ગમે છે. જો છે ને, હાય કેટલા રૂડા રૂપાળા લાગે છે. તો ગાઈસ, આજનો વિડીયો આઈ લગીન ન જતો. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો બા આપણા ચેનલને શું કરવાની હોય કહી દ્યો. સરપ્રાઈઝ. સબસ્ક્રાઇબ. સરપ્રાઈઝ નહીં, સબસ્ક્રાઇબ. સારું, હવે ઈ ઓડિયન્સ તમે સમજી જાજો. પછી લાઈક શેર કહી દ્યો અને Like. કોમેન્ટ શેર કરજો, કોમેન્ટ કરજો. કમેન્ટ કરજો, કોમેન્ટ કરજો અને બધું સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો. સરપ્રાઈઝ કરજો. જય શ્રી કૃષ્ણ. એ બધાયને જય શ્રી કૃષ્ણ મારા. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. જય માતા. અને હું દર વખતે બધાયના નામ લો ચલતા હે. તો મળી આવે આન પછીના વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.